શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી કૂતરી ખાય. લે ખા. ચા બની દો. બનાય ચા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસી પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો. ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. ધ્યાન રાખ, મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. હું શાક માર્કેટ જાઉં છું. હું લાવું શાકભાજી? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. તારે જોઈએ એટલા લઈ લે. મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તમારે જ હોય. अरे क्या करूं मैं इसका क्या करूं इसका अरे क्या करूं मैं इसका क्या करूं इसका इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. અડોલ કે મેને સોરી શું થયું? મજા નહીં? બાજુ તું પાછું કરું. કેમ આ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય? તેમાં શું થઈ ગયું? રાડો શું પાડે એટલી બધી? અરે ટુવલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. बात तो सही है. નામ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું. નોકરાણી શું કહ્યું? આખો દે માં રીસ કરવાનું. કાંગી દો. ઓકે સોરી તો બોલો. સોરી સોરી रुक जा, नागमणि लेके जा. સોરી. चल गौ. હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડા દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है. ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, અને કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપો ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका क्या करूं इसका આવું છે તપેલી છે. એ તપેલી મને ખબર. કહું શું તપેલી છે? પણ તો એમ કે ની તપેલી ગરમ છે, તપેલી કરતી. હા ભાઈ નાખો આ ભાઈ. હું ઉનાળુ વેકેશન કરવા મારા બાન ઘરે જાઉં છું. મેસેજ આવે ને જેટલા એના ટાઈમસર રિપ્લાય આપ્યા કરજો. નહીતર આ સાવધાન ઇન્ડિયામાં એટલો એપિસોડ તમારો જ હશે.
₹1000 લાવ મારે પાર્લર જાવ. મોઢું જોઈશ પેલા, મોઢું જોઈને વાત કરાય. 1000 રૂપિયા જાય છે, 1000 રૂપિયા વાળું. લાવો ₹25 લાવો. લાવો. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? 5, 10, 15, 20, 22, 23, 24, 25. ₹25 ગણે. ઉભી રે, તારે હું આખો દી આ કામ ઢેડે રાખવાના છે? લાય હું લઈ લઉં, તું ઘડીક આરામ કરી જા. હા, લાય હું શું કે આવું, તું ઘડીક આરામ કરી લે. હા? એક કામ કરીએ, આ જમવામાં કઈ નથી બનાવું, આજે આપણે બહાર જમીએ. થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશો? થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશ? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશ? ઊભી થા, થેન્ક યુ. क्या करूं मैं इसका, क्या करूं? ઊભી થા, આમ જમવાનું બનાય મારી હાટુ. આ હુવાનો ટાઈમ છે તારો? વાહ વાહ, આ શું ઈદડા? 20 લાખ રૂપિયા છે. રાહુલે સપનામાં નહીં વિચાર્યું એની વેલ્યુ 20 લાખ થશે. આમાં ભાવતાલ નહીં કરતા. આવું બોલવાનું? માય ગોડ, ફોન વાગ્યો. આવી ગયા જે પે લોકો આવી ગયા છે, પે લોકો આવી ગયા છે, પે આવી ગયા. એટલે પણ બોલી બોલીને વધારે શું કામ ટરકાવે તું? આવજે વાલી, આવજે. તારે આવું જ? ચાલ, નવરી જ બેઠી શું કરીશ? ચાલ, એ બાને પગ છૂટા થાય. ચાલ, અરે સાંકડે મુકડે ગોઠવાઈ જશું. એકાદ ગુંડાના ખોળામાં બેસી. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા, ભૂલી ગઈ તું. કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. તેમ શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ, મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી, એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. પાછળ શાયરી પર લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ. થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ આ જ તો છે. છે જ. કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ છોડો. થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલ બેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. આ કેમ?